નમસ્તે, મારું નામ ડૉક્ટર ગૌતમ પરમાર છે. હું કેડી હોસ્પિટલ ખાતે યુરોલોજિસ્ટ છું. આજે હું આપને કિડની અને યુરેટ્રિક સ્ટોન વિશે વાત કરીશ. નોર્મલી કિડની અને યુરેટ્રિક સ્ટોનની ટ્રીટમેન્ટ સ્ટોન ક્યાં છે, કેટલો મોટો છે અને કેટલો હાર્ડ છે, એની ડેન્સિટી કેટલી છે એ જાણીને કરવી જરૂરી છે. અમારી પાસે કેડી હોસ્પિટલમાં સ્ટેટ ઓફ ધ આર્ટ મતલબ કે લેટેસ્ટ લિથોટ્રિપ્સી મશીન અને દૂરબીન મતલબ કે ફ્લેક્સિબલ સ્કોપ્સની વ્યવસ્થા છે અને જેમાં અમે હોલ્મિયમ લેઝર કે થુલિયમ લેઝરથી સ્ટોનની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. મોટા ભાગના પેશન્ટ્સનો ઓપરેશન પછી કન્સર્ન એ હોય છે કે ફરી સ્ટોન ના બનવા જોઈએ. તો એના માટે સ્ટોન ફરી ના બને અને શું સલાહ આપવી અથવા તો મેટાબોલિક ઇવેલ્યુએશન મતલબ કે કયા કારણથી સ્ટોન બને છે એના પર પણ અમે ફોકસ કરીએ છીએ, જેથી કરીને પેશન્ટને ભવિષ્યમાં નવા સ્ટોન ના બને એ માટે અમે સલાહ આપી શકીએ.